ગઈકાલે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ। ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા તો એ સરકારને બરોબરના સાણસામાં લીધી। 4 વર્ષ અગાઉની વાત કરી ત્યારે જેઓ બિરસા મુંડાજીની પ્રતિમાનું જ્યારે તેઓ સ્થાપન કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આરોપ કર્યા। એટલું જ નહીં, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસમાં પાણી હોય તો તેમને અનંત પટેલને રોકી બતાવે। તો સમગ્ર મામલો છે, ચૈતર વસાવા શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બે મોટી ઇવેન્ટ આદિવાસી જિલ્લામાં જોવા મળી। એક ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા, તેમણે દેવમોગરા માતાના દર્શન કર્યા, ત્યારબાદ આદિવાસી સમાજના લોકોને સંબોધ્યા। બિરસા મુંડાજીની જન્મ જયંતિએ તેમણે બિરસા મુંડા ભગવાનને લઈને વાત કરી। બીજી ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી સમાજના હવે મસીહા તરીકે ઉભરતા હોય તેવું ચિત્ર ગઈકાલે દેખાયું। લાખોની સંખ્યામાં નેત્રંગ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા, હૈયે હૈયું દડાય તેવી ભીડ જોવા મળી। ત્યારે આ જે ભીડના પગલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રમક ભાષણ કર્યું। હજારો અને લાખોની સંખ્યામાં આવેલા લોકોએ આ ભાષણ સાંભળ્યું, જેમાં તેમણે આદિવાસી સમાજ સાથે જે અન્યાયો થઈ રહ્યા છે, જે અત્યાચારો થઈ રહ્યા છે, જે તેમની જમીનો છીનવાઈ રહી છે તેને લઈને ભાષણ આપ્યું। એટલું જ નહીં, તેઓ તો ઉશ્કેરાયા ને ત્યાં સુધી વાત કરી દીધી કે જ્યારે 4 વર્ષ પહેલાં તેઓ બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્થાપન કરી રહ્યા હતા તે દરમિયાન સાંસદે વિરોધ નોંધાવ્યો હતો। એટલું જ નહીં, 3 જિલ્લાની પોલીસ આવી ગઈ હતી, એ પ્રકારનું ભાષણ તેમણે કર્યું। વાત આટલેથી ન અટકી, તેઓ પોતે જે રીતે તેમના ધરપકડનો મામલો તેના પર જે ગુનાઓ નોંધાઈ રહ્યા છે તેને લઈને રોષે ભરાયા અને તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરીને કહ્યું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસમાં જો પાણી હોય તો મને અને અનંત પટેલને રોકી બતાવે। જે આ સ્ફોટક નિવેદન છે, સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને। મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે। સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ ચૈતર વસાવાને અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે। આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે। એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવા અનંત પટેલને એરેસ્ટ કરી શકે। ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે। આગળ ડોક્ટર સાહેબે કીધું, આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા। આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે। ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે। ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે। ભણેલા છોકરાઓને પૂછી લો। સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો। ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે। ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે। સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે, એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા। ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, 3 જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા। 3 જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી, છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી છે। ત્યારે આજે દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે। ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા આવે છે
ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે. હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે. આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે, તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય ડેડિયાપાડાના ગલીઓ ગલીઓમાં 4 દિવસથી ફરે છે. જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા, જે લોકો ગાંધીનગરમાં પડે ફતારીએ રહેતા હતા, એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા. એ આપણી બધાની તાકાત છે ભાઈઓ. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવમોગરા. દેવમોગરા એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે રોષ વ્યક્ત કર્યો છે, નારાજગી દર્શાવી છે. અને જે બિરસા મુંડાજીની જન્મ જયંતિ એક તરફ વડાપ્રધાન હતા, બીજી તરફ ચૈતર વસાવા હતા. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ચૈતર વસાવાના સભામાં ભીડ જોવા મળી. તેના કારણે હવે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા